સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં ઉત્તરાયણની 2 દિવસની રજા દરમિયાન 33,000થી વધુ લોકોએ મુલાકાત લેતા પ્રાણી સંગ્રહાલયને કુલ 9 લાખની આવક થઈ હતી। ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ મુલાકાતીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી। સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલય ખાતે દિવસે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે। રજાના દિવસોમાં ખાસ કરીને પ્રાણી સંગ્રહાલયમાં પહેલા કરતાં પણ વધારે ભીડ જામવા લાગી છે। દિવાળી વેકેશન દરમિયાન તેમજ ઉનાળા વેકેશનમાં પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે। નાના બાળકો અને મોટેરાઓ પણ પ્રાણી સંગ્રહાલય ખાતે આવતા હોય છે। પ્રાણી સંગ્રહાલયમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાજેશ પટેલે કહ્યું કે પહેલાંની સરખામણીએ ધીરે ધીરે પ્રાણી સંગ્રહાલયમાં ઘસારો પણ જોવા મળી રહ્યો છે। મકર સંક્રાંતિની રજા હોવાથી એક જ દિવસે 32,000 જેટલા લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવ્યા હતા, જેને કારણે કુલ અંદાજે 9 લાખ જેટલી આવક થઈ હતી। મકર સંક્રાંતિએ રજા હોવાથી વિઝિટર્સો આવતા હોય છે। આ વર્ષે જે 14 તારીખે ઉત્તરાયણ અને 15 તારીખે વાસી ઉત્તરાયણના દિવસે શહેરના મોટાભાગના શ્રમિકોના જે ધંધા છે બંધ હતા અને રજાના માહોલ હોવાથી મોટા પ્રમાણમાં નેચર પાર્ક ખાતે મુલાકાતીઓ આવેલા હતા। જો ટોટલ મુલાકાતની સંખ્યા જોઈએ તો આ વર્ષે 2 દિવસમાં 33,075 મુલાકાતીઓ આવેલા હતા અને એની પ્રવેશ ટિકિટની આવક પેટે 9,30,000 રૂપિયા જેટલી કોર્પોરેશનની આવક થયેલી છે। કમ્પેરેટિવલી લાસ્ટ યર જે આ 2 દિવસનું વિઝિટર જોઈએ આપણે તો 25,600 જેટલા મુલાકાતી આવ્યા હતા અને ગયા વર્ષે 7,36,000ની 2 દિવસમાં આવક થઈ હતી। એટલે જે આપણે 2 વર્ષની કમ્પેર કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ 7,000 જેવા મુલાકાતીઓ પણ વધારે આવેલા છે અને 2 દિવસમાં 7 લાખ જેવી આવકનો પણ વધારો થયેલો છે। જનરલી જે જૂની મુલાકાતે આવતા હોય છે મુલાકાતીઓમાં મેઇનલી જે કેનાઇન્સ અને ફેલાઇન્સ છે, દીપડા, વાઘ, સિંહ, રીંછ અને હિપ્પોપોટેમસ વધારે આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે અને મોટાભાગના મુલાકાતીઓનું ક્રાઉડ તેઓના પાંજરાની સામે જોવા મળે છે।